આ બાજુ છે કાલાવાડ રોડ એટલે કે રાજકોટનો એકદમ પ્રાઇમ એરિયો ને આ છે આપણો આજનો 107 વારનો બંગલો કે જે કાલાવાડ રોડ જેવા પ્રાઇમ લોકેશનથી માત્ર ને માત્ર 50 મીટરના અંતરમાં જ આવેલો છે. તો આ 107 વારના બંગલો વિશેની તમામ ડિટેલ કે શું છે આ બંગલોની ખાસિયત, તમને આમાં શું ગમશે અને શું કામ તમારે આ બંગલો લેવો જોઈએ, બધી ડિટેલ એક જ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. મારું નામ છે કપ્તાન નિખિલ. આજના આ વિડીયોમાં તમને આ બંગલો વિશેની સંપૂર્ણ માહિતી આપી દઉં. ચાલો. સૌ પ્રથમ વાત કરું તો 107 વારના 4 BHK ની સૌથી પહેલી વિશેષતા એ છે કે તમને આ પ્લોટ સાઇઝમાં 19.5 નું ફ્રન્ટ જોવા મળે છે અને 49 ની ડેપ્થ સાથેનો આખો બંગલોનું બનાવટ જોવા મળે છે કે જેમાં ગેટની અંદરથી આવતા તમને આવડું મોટું વિશાળ પાર્કિંગ એરિયા જોવા મળી જશે. પાર્કિંગની પાછળથી તમને આ બાજુ વોશ એરિયા અને સર્વન્ટ એરિયા માટેની એન્ટ્રી ડાયરેક્ટ જોવા મળી જશે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સુંદર મજાનો તમને અહીંયા એક બેડરૂમ ડિઝાઇન કરીને આપવામાં આવેલો છે જે પણ આવડી મોટી સાઇઝમાં જોવા મળે છે અને જે પણ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે જ આપવામાં આવેલો છે. બાકી તો ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરું તો આખું ફૂલ કવર પાર્કિંગની સાથે તમને અહીંયા નાનકડો એવો વોશ એરિયા ડિઝાઇન કરીને જોવા મળી જશે. કોમન ટોયલેટ પણ આપેલું છે, તમારો પર્સનલ બોર અને સાથે સાથે તમારો અંડર વોટર ટેન્ક પણ તમને અહીંયા જ જોવા મળી જશે. વધુ બંગલોની વિશેષતા આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ ને ત્યાં કઈ રીતનું ડિઝાઇન છે તે જોઈ લઈએ. ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા જ તમને એક ઇનફ સાઇઝમાં પેલા તો પ્રોચ જોવા મળે છે. તમે એકવાર તમારી રીતે જ એમને જોઈ લો. બહુ સારી એવી સાઇઝમાં પ્રોચ આપેલી છે જ્યાં તમે આરામથી સિટિંગ એરિયા ને બધું ડિઝાઇન કરી શકો છો. ત્યારબાદ સેફ્ટી ડોર, મેન ડોર સાથેનો તમને આ બંગલો જોવા મળે છે. અંદર આવતાની સાથે તમને એક વિશાળ સાઇઝમાં લિવિંગ રૂમ જોવા મળે છે કે જે કંઈક આ રીતે તમને ડિઝાઇન કરીને આપવામાં આવેલો છે. વેન્ટિલેશન માટે પૂરેપૂરી અહીંયા ધ્યાન રાખવામાં આવેલું છે. સારી એવી સ્ટાન્ડર્ડ કંપની ડોમલની વિન્ડોઝ આપવામાં આવેલી છે. તો મેં જેમ તમને કીધું કે આ પ્લોટની સાઇઝ જ એવડી છે જેથી તમને અહીંયા તમે આરામથી તમારા સી શેપમાં સોફાનું સિટિંગ કરી શકો છો. તેની એક્ઝેક્ટ સામેની બાજુ તમે અહીંયા ટીવી યુનિટ પણ ડિઝાઇન કરી શકો છો અને ઇનફ સ્પેસ એટલે કે ખૂબ જ સારી સ્પેસ વધવાની છે કારણ કે ફ્રન્ટ જ એવડો મોટો છે. આ છે તમારી ઉપર જવા માટેની સીડી. ત્યારબાદ તમે જોઈ શકો છો આ સેન્ટર એરિયામાં ડાઇનિંગ ટેબલ રહી શકે તેવી પૂરી સ્પેસ આપેલી છે. 4 to 5 સીટરનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા આરામથી સેટ કરી શકો છો. તેની સામે તમને તમારું ડાઇનિંગ માટેનું વોશ બેસિન જોવા મળી જશે અને આ રહેવાનું છે તમારું સુંદર મજાનું કિચન બંને બાજુ પ્લેટફોર્મ સાથે. ત્યારબાદ આ રહેવાનો છે તમારો સ્ટોરેજ એરિયા અને તેની અંદર તમને જોવા મળે છે તમારો યુટિલિટી વોશયાર્ડ એરિયા. તો આ આખો કિચન સેક્શન હતો જ્યાં પણ બધી વસ્તુ પ્યોર મેનેજમેન્ટ સાથે આપેલી છે. અહીંયા તમારા ફ્રીજ રાખવા માટેની જગ્યા છે. એક વસ્તુ જે મને લિટરલી બહુ સારી લાગી છે આ બંગલોમાં એ છે કે અહીંયા એક કોમન ટોયલેટ આપેલું છે, એ પણ આવડી મોટી સાઇઝમાં તમે જોઈ શકો છો. આ એક કોમન ટોયલેટ છે ફર્સ્ટ ફ્લોરનું, એ પણ આ સાઇઝમાં તમને બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે જોવા મળી જશે. હવે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ફ્લોર ઉપરનો આ એક રૂમ કે જે આપણે એમ કહી શકીએ તો થોડીક નાની સાઇઝમાં રૂમ આપણને જોવા મળે છે અને આમાં તમને કોઈ જાતનું અટેચ ટોયલેટ બાથરૂમ જોવા નથી મળતું, પરંતુ પ્રોપર પૂજા સ્પેસ આપેલી છે, પ્રોપર વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે અને તમે જોઈ શકો છો સારો એવો હવા ઉજાસ આ રૂમમાં પણ છે. તો એવો વિશાળ એવો મસ્ત સરસ મજાનો ફર્સ્ટ ફ્લોર તમને બતાવ્યા બાદ હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ અને રૂમની ડિઝાઇન ને બધું કઈ રીતે છે તે પણ હું તમારી સાથે એક્સપ્લેન કરીશ. તો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ. ફર્સ્ટ ફ્લોર ઉપર બંને બાજુ એક એક રૂમ છે. આ છે ફ્રન્ટ સાઈડનો રૂમ, ગુડ અને ઇનફ સાઇઝમાં. તમને ક્યાંય પણ જગ્યાની કમી નહીં જોવા મળે અને આ રહેશે તમારું તેનું અટેચ ટોયલેટ બાથરૂમ. ત્યારબાદ આ વિશાળ અટેચ ટોયલેટ બાથરૂમ વિશાળ રૂમમાં તમને એક સરસ મજાની નાનકડી એવી પ્રોચ ટાઈપની બાલ્કની પણ જોવા મળે છે જે પણ કંઈક આ રીતે કોર્નરનો જ વ્યૂ બનાવે છે અને આજુબાજુનું લોકેશન પણ એકદમ બેસ્ટ જ છે કારણ કે કાલાવાડ રોડ ટચનો આપણો આ પ્રોજેક્ટ છે. હવે સામેની બાજુ આવતા રહ્યો. સામેની બાજુ તમને બીજો રૂમ આપેલો છે પણ એની પહેલા તમને અહીંયા નાનકડો સ્ટોરેજ એરિયા ડિઝાઇન કરીને આપવામાં આવેલો છે. ત્યારબાદ આ રહેવાનો છે તમારો ચોથો રૂમ. પાછળની બાજુનો ગુડ એન્ડ ઇનફ સાઇઝમાં આપવામાં આવેલો છે વેન્ટિલેશન માટે પ્રોપર
મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે લાઇટ પીઓપી અને ફોલ સીલિંગ રેડી જ છે. અને આ રહેવાનું છે તમારું આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ બધા સ્ટાન્ડર્ડ કંપનીના ફિટિંગ સાથે. તો હું સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયો છું. સ્પેસનું ખૂબ સારું એવું મેનેજમેન્ટ કરવામાં આવેલું છે, જ્યાં તમને સેકન્ડ ફ્લોર ઉપર પણ આવડો પેસેજ એરિયા જોવા મળે છે. અહીંયા તમને નાનકડો સ્ટોર રૂમ આપવામાં આવેલો છે. આ રહેવાનું છે તમારું પાછળની બાજુનું ટેરેસ, જે પણ કંઈક આ રીતે ડિઝાઇન કરવાનું છે, કરવામાં આવેલું છે. અને આ તમે જોઈ રહ્યા છો તમારું ફ્રન્ટ સાઈડનું વિશાળ આમ ટેરેસ, આમ તમે કહો તો બધા લુક અહીંયાથી જ જોવા મળી જશે. તો દર્શક મિત્રો, આ હતો 107 વારનો 19x49 ની પ્લોટ સાઇઝ કાલાવાર રોડ જેવા પ્રીમિયમ લોકેશન ઉપરનો બંગલો 4 BHK. આ પ્રોજેક્ટ વિશેની વધુ માહિતી લેવા માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા ટીમનો નીચે નંબર આપેલા જ છે. અને જો તમને મારું કામ ગમતું હોય, તમને મારા પ્રોજેક્ટ ગમતા હોય, તમને મારા વિડીયો પર્સનલી ગમતા હોય અને તમે મારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વિડીયોને વધુને વધુ શેર કરશો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.